સાબરકાંઠામાં ખેડૂત સાથે ગ્રામ સેવકની દાદાગીરી, નુકસાનીનો સર્વે શરૂ ન થતા ખેડૂતોએ સંપર્ક કર્યો હતો। ખેડૂતે વિડીયો કોલ કરતા ગ્રામ સેવક ઉશ્કેરાઈ ગયા હતા। ગ્રામ સેવક સંજય બારોટે ખેડૂતને ફરિયાદ કરવાની ધમકી આપી। તલોદ વિસ્તારમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે। બેજવાબદાર બેફામ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ। ગ્રામ સેવક સર્વે કરવાને બદલે ખેડૂતોને ધમકીઓ આપી રહ્યો છે। ખેતીવાડી વિભાગ સહિત સરકારી તંત્ર સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર્વે કરવાને બદલે બેફામ કર્મચારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। જ્યારે આ ગ્રામ સેવક ખેડૂત જ્યારે તેને રજૂઆત કરી રહ્યો હતો વિડીયો કોલ ઉપર, ત્યારે ગ્રામ સેવક ઉશ્કેરાઈ ગયો હતો। નુકસાનીનો સર્વે શરૂ ન થતા ખેડૂતોએ આ ગ્રામ સેવકને સંપર્ક કર્યો હતો, પરંતુ ખેડૂત સાથે સંવેદનશીલતા દાખવવાને બદલે તેણે સામે ખેડૂતને ધમકી આપી। ત્યારે આ બેફામ કર્મચારી સામે હવે મોટા પાયે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની અંદર ગ્રામ સેવકની આ દાદાગીરી સામે યોગ્ય પગલાં લેવામાં આવે, ગ્રામ સેવક વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાબરકાંઠાની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં ખેડૂતે સર્વેની કામગીરી માટે ગ્રામ સેવકને સંપર્ક કર્યો હતો, પરંતુ આ ગ્રામ સેવકે વ્યવસ્થિત જવાબ ન આપ્યો, ઉશ્કેરાઈ ગયો હતો અને સામે ખેડૂતને ધમકીઓ આપી। સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, ઘટના સામે આવી છે સાબરકાંઠામાં કે જ્યાં સર્વેની કામગીરી ન થતા ખેડૂતોએ ગ્રામ સેવકને સંપર્ક કર્યો હતો, પરંતુ ગ્રામ સેવકે સંવેદનશીલતા દાખવવાને બદલે સામે ખેડૂતને ધમકી આપી। જી ચોક્કસથી સાબરકાંઠાના તલોદની આ ઘટના છે કે તલોદના ગ્રામ્ય પંથકમાં આવેલું ખેરોલ ગામ છે, જ્યાં પંથકની અંદર જે પ્રકારે કુદરતી કેર જોવા મળે છે અને કુદરતી આફતે જે વરસાવી છે અને સતત અવિરત વરસાદને પગલે ખેડૂતોનો મહામૂલો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર જેવા જે પાકો છે તે પાકોમાં નુકસાની થઈ છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનીનું સર્વે કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે, પરંતુ ખેતીવાડી વિભાગના આળસુ અધિકારીઓ સહિત ગ્રામ સેવકો છે કે જે પોતાના જે આળસાઈના પગલે આ ખેડૂતો સાથે દાદાગીરી કરી રહ્યા છે। સતત જે ગ્રામ સેવક છે તેને ટેલિફોનિક જે જાણકારી છે તે ખેડૂતો દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ સમયસર આ ગ્રામ સેવકો દ્વારા આ જે નુકસાનીનું સર્વે ન કરાતા ખેડૂતો છે હવે જે ગ્રામ સેવકો છે તે લોકોના વિડીયો કોલ મારફતે તે લોકોનું લોકેશન જાણવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। તે જ પ્રકારે ખેરોલના જે રાજુભાઈ પટેલ નામના ખેડૂત છે તેને સંજય બારોટ નામના ગ્રામ સેવકને વિડીયો કોલ કર્યો હતો અને બાદમાં આ જે કર્મચારી છે તે પોતાના જે ગુસ્સામાં છે તે જોવા મળ્યો હતો અને ખેડૂતને સરકારી કામમાં અડચણરૂપ તેમજ જે દખલગીરી કરવાને બદલે આ ખેડૂતને ફરિયાદ કરવાની ધમકી છે તે સંજય બારોટ દ્વારા આપવામાં આવી છે। કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, અવિરત વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છે તે પણ છીનવાયો છે, ત્યારે ખેડૂતો સર્વેની ને વર્તનની માંગ આશા રાખી રહ્યા છે। રાજ્ય સરકારે પણ જે સરકારી તંત્ર છે તેને સૂચિત કર્યું છે અને સમયસર સર્વેની જે માંગ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે સંજય બારોટનું વલણ સામે આવ્યું છે કે સમગ્ર વિડીયો કોન્ફરન્સ મારફતે ખેડૂત સાથે તેની વાતચીત થઈ રહી છે અને અચાનક તે આ વિડીયો જે કોલની અંદર અચાનક ઉશ્કેરાય છે અને ઉશ્કેરાટની અંદર આ જે ખેડૂત છે તેને સંજય બારોટ જે સરકારી કામમાં અડચણરૂપ ને રૂકાવટની જે કાયદાની ભાષામાં વાત કરતો નજરે પડી રહ્યો છે અને તેને જે કહી શકાય કે ફરિયાદ કરવાની પણ ખેડૂતને ધમકી છે આપવામાં આવતું હોય છે। એટલે કે એક તરફ ખેડૂતોને માથે આવેલી આફત અને બીજી તરફ ખેડૂતોને નુકસાની, આ બધી જે તમામ વાતો છે તેની વચ્ચે અત્યારે ખેડૂતોને છે તે ભારે નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ આવા જે બેફામ બનેલા કર્મચારીઓ છે અને આળસુ કર્મચારીઓ સહિત જે આને બેજવાબદાર કહી શકાય તે સંજય બારોટ હવે ખેડૂતોના માથે ચડ્યો છે અને ખેડૂતોને પોતાની કામગીરી કરવાની બદલે જે ખેડૂતોને ધમકીઓ આપી રહ્યો છે અને ખોટી ફરિયાદો કરીને જેલમાં ધકેલવાની વાત છે તે પણ કરી રહ્યો છે, પરંતુ આ ખેડૂતો સામે સંજય બારોટ કે જે ગ્રામ સેવકની ફરજ બજાવે છે તલોદ વિસ્તારમાં, તેની સામે ભારે રોષ વ્યાપ્યો છે। આવા જે કર્મચારીઓ છે તે લોકોને અહીંયાથી તગેડી મૂકવામાં આવે, તાત્કાલિક ધોરણે આ લોકોની બદલી થાય ને સારા એવા ગ્રામ સેવક સહિત જે બીજા
કર્મચારીઓની ભરતી કરવામાં આવે અને તે લોકોને ફરજ પર હાજર કરવામાં આવે તો આ ખેડૂતોને થયેલા નુકસાનની જે વળતર છે અને સર્વે છે તે સમયસર સર્વે થઈ શકે અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું વળતર પણ મળી શકે. પરંતુ હાલ સંજય બારોટનું જે વલણ સામે આવ્યું છે તેને લઈને ગ્રામ્ય પંથકોના ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સરકારના જે આળસુ અધિકારીઓ છે કે ઓફિસમાં બેસીને આ ખેડૂતો પાસે જે ફોટોગ્રાફી ને બધું મંગાવી રહ્યા છે તેની સામે પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ. એમ નહીં, કાલ ચલો સર્વે કરીને જાય. કાલ તમે 4-5 વાગે આયા, કેટલો સર્વે કર્યો? બતા ચલો સર્વે થયો ખેરલ નો 4-5 નામ બોલું ખેરલ નો ચલો સર્વે થયો. તમે યાર મારે છે તમે સમજો દલીલ નથી કરવી. તમારા જે બાકી હોય દલીલ ના આપતા પાડો. તમે દલીલ ની વાત નહીં, ના પાડો છો એ મારી વાત છે. આગળ ના પાડીને તમે એ બધું બોલવાનું આવત ના મફત તો પગાર ને બેઠા કરે એવું તમારે તો કોઈ 12 મહિને સર્વે કરો છો? ના તલ નું આવ્યું, ના બાજરી નું આવ્યું, ચલો સર્વે કરી છે ખેડૂત માં. તમે બાજરી ફેલ છે, તલ ફેલ છે, એક સર્વે તમે વીમો પાસ કરાય એમ કેવું છે? તમારે કરવાનું શું છે? ફરી ફરીને બધા રિપોર્ટ સરકારને આપવાની છે. અને આ તો આપતા નથી કોઈ ખેડૂતો રિપોર્ટ. હું આપતા નહીં તો તમે આ ખેડૂતમાં પૂછ્યું કે હું થયું છે ભાઈ, હું ચો વેદના છે, ચો વીત છે? એટલે મારી જોડે એક જ કામ છે એટલે આખો દિવસ ખેડો રહો. એ નહીં, તમે ના હોય તો તમારું સર્વે થઈ જશે. કઈ બાકી નહીં રહી જાય. ઉતાવળ તો આજે કરી દો. બાકી રહી જાય તમે ના કેમ પાડી એમ કહું છું. તો એક પેલા સર્વે નહીં થાય એટલે તમે બેઠા બેઠા પગાર એવું કેમ બોલે? તમે કોને સત્તા આપી? તો ભાઈ હું મારી જોડે નાની સત્તા આવી. તો તમારી સત્તા તમારી જોડે બોલવાની સત્તા હોય તો મારી જોડે ના હોય. હું કોઈ આઝાદ નથી. તમે એકલા તો આઝાદ ખેડૂત છો. ખેડૂત બધું કઈ કે બરોબર તમારે આજે ખેડૂત ને બોલવાનો ચાન્સ 12 મહિના નહીં હોતા એના ચાન્સ બોલવાના. ખેડૂતમાં ના આવ્યો હોય તમે બોલો તો હું આવી છે, પણ આવ્યો બોલે તો ના આપણે. ખેડૂત માં સર્વે કેટલો કર્યો બતાવો? ભાઈ જો એ તમને મેં રિપોર્ટ કેટલા કર્યા. તમારે રિપોર્ટ કરવો હોય તો આજે આરટીઆઈ કરો. તમે અમદાવાદ કચેરીમાં પહોંચી જજો અને ત્યાંથી આવેદન આપજો. તમે મારી જોડે દલીલ ના કરો, કામ ના કરો. સરકારી કામમાં રૂકાવટ બનવું એ ગુનો છે. નહીં તો રૂકાવટ બનતા અમે રૂકાવટ કેટલો સર્વે કરો એવું કહો છો એટલે ભાઈ મારે ફરિયાદ કરવાની થાય. બીજું શું થાય? તે ફરિયાદ કરી દો. હા તો હું તમારી વિરુદ્ધ નામ સબ ફરિયાદ કરું આજે. બોલો કરી દો. આજે કરી દઉં છું. ચલો આજે એ વ્યક્તિ મળી જાય તો તમારી જવાબદારી. હા એવું અત્યારે તમારા વિરુદ્ધ કે ભાઈ મારે ખેડૂતમાં હું સર્વે કરી શકવા સક્ષમ નથી. કેમ કે એક ખેડૂત મને બોલે છે ભાઈ બેઠા બીજો માણસ મૂકો એવું કહી દઉં. બરાબર તમે તમારી રીતે આયોજન કરી દેજો. બીજું તો હું